સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે શરૂ કરાયેલા સે નો ટુ ડ્રગ્સ અભિયાન અંતર્ગત સુરતમાં રાંદેર પોલીસને મોટી સફળતા મળી છે. રાંદેર પોલીસ દ્વારા કોઝવે રોડ પર આવેલા સુલતાનિયા જીમખાના વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સુરતમાં રાંદેર પોલીસની ટીમે સુલતાનિયા જીમખાના ટેકરા પાસે આવેલા ઘરમાં રેડ કરી હતી, જ્યાંથી પોલીસે રિક્ષા ડ્રાઈવર તરીકે કામ કરતા મોહમ્મદ આસિફ ઉર્ફે ચન્ના, ગુલામ નબી શેખ અને આમિર ઉર્ફે અમ્મુ યુસુફ પઠાણને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 5,87,430 રૂપિયાની કિંમતનું 195.81 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ વેચાણના રોકડા રૂપિયા 14,270, પુશબેક લોકવાળી પ્લાસ્ટિકની પારદર્શક બેગ નંગ 87, 2 મોબાઈલ ફોન, ડિજિટલ સેલ વાળા વજન કાંટો નંગ 1 મળી કુલ 6,19,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાંદેર પોલીસે આરોપીઓની પૂછપરછ કરી હતી, જેમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ એમડી ડ્રગ્સનો જથ્થો વેસુ ખાતે રહેતા જૈમિન ગાંધી પાસેથી લાવ્યા હતા, જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને આ મામલે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.